જોવા ઝાર લાવ્યા છે હવે જાહે કંચન દરિયે માછલા મારો કા કંચન દરિયે અરે આખા દરિયામાં પાથરીને મોટા મોટા માછલા મારી મારી વેચવાનો ધંધો કરવાનો છે. મસ્ત મજાનું આપણું ગામડે સવાર થઈ ગયું છે. સવારે છે 10 વાગી જાય છે. બપોર થઈ જાય તો હાલે પ્રીતિ જાગી છે આજે 9 કે હાલા હું જાગ્યો 6 ને ભાઈ તમે કામ જોવો એકવાર અમારું કામ કા પ્રીતિ કામ ને કઈ નામ નથી પણ કામ છે લાટ તો જો પ્રીતિએ સવારમાં આટલા વાસણ ઉટકી નાખ્યા છે નાસ્તો કર્યા વગેરે નાસ્તો કરી લીધી જરીક એરી કંચને બનાવ્યું હતું કા તો ભાઈ મેં ને પ્રીતિએ આગળ પાસે નાસ્તો કર્યો હતો. મેં સવારમાં વહેલા કર્યો, પ્રીતિએ મોડો કર્યો. કેમ કે મારા વાટે થોડી રહેતે 15 દિવસ ઉજાગરો હતો. મેં કીધું ભલે હુતી વિશ્વાન પ્રીતિ તે જાગે થઈ ભાઈ તેને હાથે 8:30 જાગી એવું બધું હતું. બાકી જો આ બધું સામાન કાલનો ઢગલો કર્યો ને આમનો પીડ્યો. હવે આ પેલા ગોઠવી દે ને પછી કપડા ધોવા ભાગી કાંઈક નહીં હાલ આ નો ગોઠવાની હોય તો ખાલા થાંભલા ગોઠવી નાખી જોઈએ ઓલામાં મસ્તની ઘર સાફ કરી નાખી સાફ કરી નાખ્યું. વાહ વાહ અમારે પ્લાસ્ટર કરેલું છે પણ કઈ કલર નથી કઈ લાદી નથી એટલે અમારું ઘર તમને આવું દેખાય. ખાલા હવે પાણી આવે ને ધોઈ નાખો. થાંભલા ઉતારીને ધોઈ નાખો. એ અમે યુઝ નથી કરતા ખાલી મૂકી દીધા છે. તો અહીંયા ઘોડો રહે અહીંયા હતું ને એમ જેમ હતું એમ જ રહે કા એમ જ રહે ને બધા પોતા માને હમ આપણે સિલિન્ડર ભાઈ પૂરા થઈ ગયેલા છે એટલે રીતિકભાઈના સિલિન્ડર છે ને ઝુણકા આ વાપરવાની પછી આપણે સિલિન્ડર ભરાઈ જાય ગેસ પછી આમાં ભરાવીને આને આપી દેવાની કા ગરમી કેવી થઈ હજી હાલો ની ગરમી ખબર પડી દે ને આમ જો અમે જાને ઘોડા જોઈ સંકાળ હા જો આ ધોઈ નાખ્યો છે ઘોડો સમજો ભાઈ સરસ 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 થેન્ક યુ ને આમ જો આ ઘર આપણે એમાં સુઈ નવા સબસ્ક્રાઈબર હોય ને ખબર નહીં હોય આપણે રૂમ છે હોવાનું ઓલી સાઈડનું છે રસોડું રાંધવાનું કા આ બાજુ રસોઈ બહાર કાઢવાનું છે બીજા ચાર હજાર મૂકીને વહી જશે કેમ કે વરસાદ આવે તો પલ્લું ને જેને વીકેન્ડ મેકીને ગયા યસ તો કપડા ધોવા કે દઉં અહીંયા હકેલા એક ગાંડી કપડા છે એવડી એક પોટલું હાલો તમારા લોકોને હું જોડાવું એટલા કપા હોય તો કેટલા પૈસા આવશે કપા હોય તો આવે 2.5 પણ દોઢ હોય તો કેટલા પૈસા 2000 ભાવ ગણી તો 3000 થાય તો શું કેટલા આવે કપડા કેટલા મોંઘા છે તારો કપડા ધોવા જવા છે પણ પેલા ખાવાનો જ છે ને હજી બપોરે કંચન રાંધી નાખી બપોરે કંચન ભાવ ખાઈ લેવું સાંજે નોખું કરવાનું છે સાંજે માથે રાંધવાનું તાવ દીધ રાંધું કા ને અવાજ 2 કિલો છે ઉધરસ છે થોડી પણ સારું થઈ જાય ઘરે આવી જાય ખુલતા હે અવાજ આ કો બેહી હવે ગયેલા સારું થઈ જાય તારે જેમ થોડું છે અમારે કેટલું કામ છે મને ખબર હોય બાકી હાલો બધું હું ગોઠવી નાખું ભાઈ મને તો ગોઠવું નથી આમાં કેમ કે સા મોરસ ને ભેર્યું બોર્ડ ને જો બધા હારે લઈ જશે બોર્ડ તારે લઈ જાવ બીજા થઈને ના બોર્ડ લેતા થઈ કેમ કે ગમે હોટલ રાખી ના રૂમ હોય નાની એમાં એક જ પ્લગ હોય પછી અમે આ નાખી દઈએ 4 પ્લગ એક હારે એટલે બોર્ડ હારે રાખી ત્યાં જાય તમારે બોર્ડ હારે રાખવાનું ભલે રૂમ નું આવે હાસું કહેવાનું બધા કાંઈ આવે બોર્ડ બહુ તો ચલો બધું મૂકી દઈએ આપણે લાવ્યા છે કેદારનાથથી નિશાની તો આપણે મૂકી દઈએ માતાજી કેમ સાફ કરવું પડે અત્યારે મૂકી દો ભલે સાફ કરી પાછા લઈ લેવું આપણે આ લાવ્યા હતા ક્યાંથી લાવ્યા હતા વીરપુરથી અત્યારે મૂકી દઈએ મહાદેવને પછી હરખું કરી નાખીએ તો ફ્રેન્ડ ફાઇનલી મસ્ત મજાની આપણે લીવડા થઈ ગયા છે કેમ કે અહીંયાથી અહીંયા મેકી દીધા ને તો અડધા કામ પતી ગયા હવે એક ધોવાની બાકી છે માં કે હું રોટલા કરી નાખું તમારે લોકો જાઓ જલ્દી ધોઈ નાખજો ને આવો તો ખાઈ લો એવા હા એક તગાર અહીંયા ભરાઈ ગયા નું એક ગાંઠિયા છે ને હા જોઈ લો કેટલા છે અહીંયા છે કેટલું છે બાબુ લાડ બધા છે ઓ હાંજે થઈ જાય મને આપણે ખાઈ મૂકી લખી બોલના ઓલે ખાઈ લઈ ખાઈને ધોવા દઈ એવા ભલે 2 દી હુકાય પછી કાલે આપણે દુકાન એવા હા હા દળા મળે હા તા હા હાલ હારું હારું રમે રાખ લઈ લે જા રમે રાખ જા હાલો એટલે તો હા હાલો આપણે જઈ ધોવા આ બધા ઓલા છે સુરેશબેન લઈ લીધો સુરેશબેન આ લેવાની છે ને આમાં નાખી લો ને સુરેશબેન ઓલા હા આપવા વાળા આમાં વસ્તુ બસા હતા ને અડધા ભાગ પાડને મેગી લાડુ તો સુરેશ આપ દઈ હા તો હાલો આપણે જઈએ હવે ધોવા વિવેકભાઈ હેઠ આવવાની છે તારે હાલો તો ભાઈ વિશ્વાનું એક તગારું ભરાઈ ગયું છે આખું મોટું તગારું છે વિશ્વાનું એક તગારું સ્પેશિયલ પલાયરા છે ભૂકીમાં
ને હવે તો મારા કપડા પ્રીતિ પલાર દે લેતે આવો જાઓ તમારા લુગડા તમે કરો હવે હોય બાપા આ જો બધા આપડા છે જીન્સ ના હો ભાઈ આ તો બહુ વાર લાગે ગોદડા ધોવા જીન્સ ના કપડા ધોવા બે ખરી અને કોટ પ્રીતિ કોટ છેલ્લે રાખજે કોટ કાંઈ જરૂર નું એકદમ મોડું અત્યારે ખાલી બધા પલાર દેવાના છે પછી જમી લેવાનું છે મારી મમ્મી રોટલા બનાવે છે આ બધું પલારીને જમી આવવાનું છે જમીન પછી ધોવાના છે ઘરે આવી જાય છે ને બધા કપડા પલાર દીધા છે ને હવે પેલા જમી લઈ બપોરનું ખાઈ લઈ પછી હોવા નથી પછી ધોવા દેવાનું છે મારે શું કરવાનું તમારા બાપ દીકરીને પલાર પછી જવાનું છે પાછા આપણે ધોવા પ્રીતિ ધોવાનું હુકવતું જાય વિશ્વાસ રમાડતું જાય કે ચાલો જમી લઈ હું લીસો નાખતી જાવ તમે બેકરામાં નાખી જવાનું એ મિલાવ્યા ત્યાંથી ખબર તો ફ્રેન્ડ ફાઇનલી બપોર થઈ ગયા પણ બપોરના જમીને પાછા આવીને અહીંયા મારા સાહેબને બધાય લુગડા ધોઈ નાખી એક બે હજી ખાલા પાટલું બાકી ગયો તો એના બધાય ધોવાઈ ગયા જોઈ લો આમાં કેટલું હતા જરી કોસા થઈ ગયા બે વિશ્વાને બધાય બાકી છે અમારા પ્લસમાં સાહેબને બાકી છે ક્યારેક પાણી આવે ક્યારેક કોઈ જાય હો પછી આમાંથી કાઢીને ધોવાની હજી મારા એટલા બાકી છે બસ એટલું ને એટલું બાકી છે અડધા ધોવાઈ ગયા અડધાથી થોડીક ધોવાઈ ગયા અડધા લાગે બાકી માની લો નહીં આ જોઈ લો મારા સાહેબને શું કરતા હે કે રે હે મજા નથી હા શું થઈ ગયા હે તું તો ખરી હું હુકો લીસું તું તો તું તો ઘર ધોઈ ને પછી હું લીસે હુકવી દઈ અત્યારે તો મેં લીસે રેડી તું ધોઈ ને એક તો ઘરું પાછા તો પાછા હુકવી દઉં લીસે જા પરવારો હોય મને કહેજે તમારો વારો સાહેબ તો હું આ વાત કહેતા ભૂલાઈ ગઈ મારા સાહેબ યાદ દિલાવી દીધા કે હું ધોતી જાઉં મારા સાહેબ લીસણ હું ખાવતા જાય કેમ ખીલાડી દેશે ને એટલે મારી વિશ્વા હોઈ ગયેલી છે તો આલો ભાઈ આપણે ધોઈ નાખી નાખી હોય કે આમાં કલર લાગી ગયા છે કલર ઓલા છે ને આપણે કાઢી નાખીએ થઈ જાય સારું લખી ભાઈ પાછા ધોઈને લખી ભાઈ થાય કા તો મારું વારું વાય અહીંયા હાલો આપણે ધોઈ નાખીએ કે રે હે મજા નથી ઉભા તામ આવે મજા કેમ ન થાય આકડી ઘડી ખેમ વિશ્વાને રમેડી કરતી હું રહી મેં એવા કોણ હું રહેવા હું રહી તો રમેડી તો મેં ને એવા તો હું ધોતી નથી હાલો કાંઈ કરીને કે અહીંયા મસ્ત મજાની આંબાની હેઠ પવન હાલો પવન આવે નું મસ્ત નીંદર આવી જાય કા થાક છે ને થાક ભેગો સવારે 8 વાગે જાગું 6 વાગે નો જાગું સવારે જાગી હું 8 વાગે જાગી પણ મને ખબર છે કે તમે જાગી ગયા તમે આમથી આમ જાતા થા સોફા ઉપર બેઠા થા એન્ટિંગ કર્યું મને ખબર છે પણ હું જાગતી નથી કેમ ખબર કે જાગીને શું કરવાનું માર રોટલી બનાવી નહીં ખાય આપણે જાગીને શું કરવાનું હાલો નિરાતે ખાય તારા કપડા બાકી રાખવાનું કાલ તારા ખાલી કાલ રાખજે દોણા કરવા કર નાખ એટલે મારા ધોન તારા કાલ નું રાખ હાલો આપણે હજી દોણા કરવાનું બાકી છે એ ભગવાન માથો સકરાઈ ગયા મારા ફેલ થઈ ગયા માની લો તો હાલો આપણે ઘાય કા ધોઈ રાખી બાતુમાં રહી તો બાતુને સડાઈ રહી ઊભા થાવ ની હવે તો નક તો ઘરું પાછાડી હું લીધું હું કીધું એવા મારા સાહેબ ભૂલાતા નથી હું લીસોઈ નાખ્યું કે હાર કામ કરો મારા સાહેબ હા પોદરો થઈ ગઈ હે જોઈ લો આમ કરવામાં આમ થઈ જાય આમ કરવામાં આમ થઈ જાય કાઈ નથી શરીરમાં આજનો અડધું કામ કરવા લાગુ કાલથી તો છૂટો લઈ લ્યો કુલર લેવા દઉં કુલર ઓહો મારા છે ને 3-4 લેંગા થઈ ગયા હતા પાછા હું લીસો ને હુકાઈ આવ્યો તમારો સવાલ હોય કે આ બાઈ લઈને ઘરનું કામે કરવા મળ્યા તો ભાઈ એક દી છે કરવા લાગુ કેમ કે આ બધું દાદા કપડાં છે તો પછી અમે 2 અને 20 વિશ્વાને રાખવાની કામે કરવાનું ઉપર જતા પછી તમારે સવાલે કંચન ને માન કઈ કરવાનું લાગતા પણ એને કામ ને ઘરે લાડ છે વાડીએ એટલું કામ છે 15 દિવસ કામ જ કરે છે બધા અમે અમારું કરી નાખીએ ને એમ અમને રાંધીને ખબર આવે ને લાડ છે 2 દી રાંધીને ખબર આવે છે ને તમે રાંધી ઓલા બધું કામ કરી નાખીએ આજનો દી ને કંચન ને જશે ઓલો લેવા ઝાર લેવા માછલા પકડવાનું ઝાર આવે ને લેવા જશે આવે પછી તમને કહું લઈને આવે હું મેજિક લઈને જા લાવે કે ન લાવે માછલા પકડવાનું ઝાર લેવા જાય આવે પછી દેખાડું હાંજ થઈ ગયા છે મારા લુગડા ધોતા ધોતા હાંજના 5 વાગી ગયા તો હજી ધોવાણા ઓ કઈ વાર નથી લાગે જોઈ લો મારા હાથ જોઈ લો કેવા પલરેલા છે ને આગળ ધોઈને ઊભા થઈ તો કેવા પગ દુખી ગયા હું એક ધરા બેહીન ધોઈ મારા સાહેબ એક ધરા ઊભા બધાય લીસોયા વાહ વાહ थैंक यू बस हाँ ऐसा पति होना चाहिए ऐसा पति किसी भले भले करे हाँ ए साहब आपके जे वहाँ बधाई થઈ જાય તો પછી આપ में શું ફરક રહી જાય બાબુ ધુંધરા થઈ જાય એક માં રાખું તો એમ કેમ એવા જઈ લ્યો મારા સાહેબ એવા નથી કે બિચારા આપણા લુગડા લીસોયા ને વિશ્વાને જોઈ લે એટલા બધા પથારી કરી નાખ્યા આપણા મારા સાહેબ બધા એટલું કરી નાખ્યા ને મારા હોતા હાડી કરી નાખ્યા કા વાહ વાહ
જેસલ જાડેજા જેસલ જાડેજા કે બાયુના કપડા ધોવા જાય એમ એકડી કરતા કામ એવા જેસલ જાડેજા સુધી જેસલ પેલા છે ને બહુ પાપ કરતો એવા પછી સુધરી જાય ને ત્યારે બાયુના કપડા ધોઈ આવતા હા તો બધા કહેતા હા બાયુના કપડા ધોવા જાય ધોવાની વાત નથી મારે સામ નો કરવા લાગત નતા 2 દી લુગડા પૂરા થવાની નતા એટલે ઘાયગા થઈ ગયા આપણે વિડીયોની કામ કરવાની છે તો હાલો હજી રાંધવાની છે હજી દોણા કરવાની બાકી છે તો આ બધા મારે સાફ થોડી કરવું લાગશે તો આ બધા થઈ ગયા ને તો હું એટલા કામ કરી નાખું હા ઘાયગા વહેલા રાંધી નાખી ને કરી મારી વિશ્વા બેટા રોવે છે જોઈ લાઈને છે તો હાલો આપણે હું ગાય ઘાયગા હવે નાઈ નાખું 5 મિનિટમાં નાઈ નહીં આવ્યું પછી આપણે જવાની છે હો સાવ હકેલી નહીં ખાતા પછી બીજી લે પેવલી કપડા ધોઈને આવી ગયા છે ઘરે નામ જો કંચન સવારના જતા ઝાર લેવા માછલા મારવાનો ઝાર આવે ને જોવા ઝાર લાવ્યા છે હવે જાહે કંચન દરિયે માછલા મારો કા કંચન દરિયે અરે આખા દરિયામાં પાથરીને મોટા મોટા માછલા મારી વેચવાનો ધંધો કરવાનો છે એમાં રૂપિયા લાટ મળશે એમાં રૂપિયા લાગે તો એટલે પ્રીતિ કંચન માછલા વેચે એમ કે ખાડી જોઈ પેલા ખાડી જાય હું કઈ ખાડી માછલા મારવા હાટું લાવી હું ખેતરમાં ફરતા મારવા હાટું લાવી યસ તો આ છે ને ધાર લાવ્યા છે તો ક્યાં જતા કેવું ગામ કતપર થી લાવ્યા છે અને આ છે ને વાડીને ફરતે વીટી દેવાનું તો શું છે રોજડા ને ભૂંગળાનો ત્રાસ ન રહે એટલે આ 2 કોથરા ભરીને લાવ્યા છે વાડી હાટું રોજડા નો ગળે ને ભૂંગળા કાંઈ ન ગળે તો આવું છે ઝાર આ નવા નથી જૂના છે સેકન્ડ કહેવાય કેટલા આપ્યા કંચન 901 4 900 900 કેટલા રે 18 ને 36 યસ 36 થાય 3600 રેડી કેટલા હજાર છે હારો તડકામાં ફાટી ન જાય નહીં એને કાંઈ ન થાય આને છે ને આજકાલ આ ખારા પાણી મૂકીને એકવાર ધોવા છે નદીમાં ધોઈ નાખે ધોઈ નાખે 4 જણા જા 400 રૂપિયાનો પેટ ડીઝલ પથારી દે તો વરસાદ આવે તો ધોઈ ન જાય ના 3000 નું ડીઝલ ફૂલ કરીને ફૂલ કરી નાખી ટાંકી તો ડીઝલ ટાંકી ફૂલ કરી નાખી રેડી ભાઈ હાલો આ છે ઝાર તારે શું કરવાનું છે ઘઉંમાં કરવાનું છે મારે દોણા કરવાની છે મારે પકડો પણ ખારા પાણીમાં એવા નહીં તો તા મસલા વાળા હોય એમાં માછલા મારવા હાટું એ રાખ ઈ કે એવડા માછલા થોડા મેં તો આ દરિયાનું ઝાર છે દરિયામાં હોય મોટા દરિયામાં છે આપા દરિયામાં હોય કદાચ આમ આપણે નાની ખાડીના ન હોય મોટા મોટા મસલા વાળા હવ આપણી જીવડા આપણે ધીરે ધીરે આવે માછલા દરિયા મંડવેલા આમ બેહી જાવ હો મારે ગેસ વધારવું પડશે જાઓ તો મસલા મળશે મને ઉંદરા કાપી જાય હેઠે રાખો ટ્રેનિંગ મને લાડ બધા મસલા આવશે તો વયું જાય પાછા પાણીમાં આમાં બાવણાની વાહે ઘોકાઈ દે એમ નહીં ઠકાય કો કે મુરી ને ભાઈ ખાસ વાત કે આજ ઘણા દિવસ પછી 2 ગાડી હારે છે આ ગાડી મેં લીધી હતી 2023માં 2023 શાયદ આ તો હમણાં લીધી આ ગાડી ભાઈ હજી છે ને હાથ પડ્યા હતા પ્રીતિ 1000 રૂપિયા લઈને આવે છે કે આ ગાડી એટલી લકી છે ને હાથ પડે તો 1200 લઈને આવે છે કોઈ દી એમને રહી નથી આ ગાડી ભલે લઈ જાય છે 1200 પણ આ ગાડી અમને બહુ ફેરવે છે બહુ દુનિયા દેખાડે છે અને હજી આગળ દેખાડે છે પણ આ ગાડી લકી છે એટલે આને લાવ્યા જ્યારે ખુશી છે ને હરખ એટલો આમાં હરખ નથી ભાઈ હજી હાલમાં આ જોઉં તો આમ સુકૂન મરે આમાં કાંઈ હૈયે ન ચડે મગજમાં પણ આ ગાડી જો ભાઈ મેજિક આપણું પહેલી કાર આજથી 1 વર્ષથી પહેલા એક ભાઈ અહીં ગાડી મૂકી હતી 4 વ્હીલ પાર્કિંગ પ્રીતિ ત્યારે મેં મનમાં વિચાર કર્યો હતો કે અહીંયા આપણી ગાડી કેમ પીડીનું હોય એવું કંઈક લાગતું હતું તો ભાઈ ખરેખર આવી ગયો ભાઈ ઘર આમી આ વિશ્વાસ જ થતો કે ઘરની આમી ગાડી આવી લાગતું નથી આપણે ઈકો આવ્યા છે બાબુ તમને એવા નતા લાગતા
એ આપણું ઈકો છે. મને લાગે તમારે મેજિક. હા આ મેજિકમાં તો ફૂલ અમને ખુશી થઈ ગઈ ને ફોરવ્હીલમાં ખુશી બહુ છે કેમ કે આ ગાડીની જરૂર હતી ને બહુ મજા આવે છે હવે ફોરવ્હીલ કહેવાય ગાબરી હાંકવામાં આ બધા છે પણ તમારે લખને સપોર્ટ તો કાંઈ વાંધો નહીં. ચલો આપણે ચા પી લઈએ, આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો આ છે આપણે લાવે છે જાત્રામાંથી અખરોટ કહેવાય ને અખરોટ. અને ભાંગવાનું છે. હાલો લાવો. ધાબે ફડફડ થાય. મારે વિશ્વાને 2 વાર નવરાવી, તગારામાં નવરાવી, પણ તોય મારે વિશ્વાને ગરમી બહુ થાય છે. અને પ્રીતિ લાવી છે બિહારથી પાછા ટોલા. લે ઓલા કરે કાઢી પાછી ભાઈ બિહાર નું નામ લેતા હે નહીં દેખાતી. मान लो माथू ओराया बेगर एम नम रहती आखो दी फरवा जाती तो जरीक वा ओरामीन वही जाती पलरेल माथू तो हरा नो रहे तो થાય. હા હા બિહાર 2 દી ખાલી નાઈ ને ઓલ કે મહિનો એટલે 2 દિવસ તામે ટોલા થઈ જાય. ટોલા થઈ ગયા. કાંઈ વાંધો નહીં, કાઢે રાખો નવરી. જો વિશ્વા ભૂખ લાગી બેટા? હે બેટા કાલે કોમેન્ટ આવ્યો કે વિશ્વા તો વિડીયોમાં વાતો કરતા આવડી ગયું બેટા. આવ્યો હેલો જો બોલે વિશ્વા.